રોકડિયા હનુમાનજી મહારાજ કી જય। સાચું સુખ સત્સંગ કરવાથી મળે છે અને ભગવાન ને ભગવાનના સંતોને ભગવાનના એકાંતિક ભક્તોનું શરણ પકડવાથી જે જીવનમાં શાંતિ મળે છે, રહેલી ખોટ ભગવાન ને ભગવાનના સંતોના આશીર્વાદથી પૂર્ણ થાય છે ને, એ ખોટ બીજા ગમે તેટલા દાખલા કરવાથી, તે ગમે તેટલા જગતમાં ફરવાથી ક્યારેય થતી નથી। એમ આપણે એ દાદાના સાનિધ્યમાં બેઠા છે તો આપણો કોણ વાંકો વાળવારી શકશે? અત્યારે જો આપણો અંતકાળ આવે ને તો યમદૂત આપણી પાસે આવે નહીં। આ ઘડી જો કોઈક ધામમાં જાય ને તો સીધો ભગવાનના ધામમાં જાય। એવું આ સ્થાન, એવી આ પવિત્ર જગ્યા, એની અંદર આપણે આવો સત્સંગ 29મી અભ્યુદય સભા નિમિત્તે સત્સંગ કરીએ છીએ। આગામી શું પ્રોગ્રામ છે એ પણ હમણાં જાહેરાત કરશે, પણ કહેવાનું કે આવો આપણને અલભ્ય લાભ મળ્યો છે, આવો સત્સંગ મળ્યો છે, આવા ભગવાન સ્વામિનારાયણ ભગવાન હનુમાનજી મળ્યા છે, તો એને વિશે વિશેષ દૃઢતા રાખી, વિશેષ મહિમા સમજી, વિશેષ ભક્તિ કરીએ અને રાજી કરવાનું સાધન આપણે કરીએ, એવી આજના શુભ દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી વિરમો। બોલો સ્વામિનારાયણ ભગવાન જય। હરિ કૃષ્ણ મહારાજ કી જય। લક્ષ્મી નારાયણ દેવની જય। રોકડિયા હનુમાનજી મહારાજ કી જય। સ્વામીએ અનાદિ મૂળક્ષર મૂર્તિ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામીના મહિમાની વાતો આપણને કરીને ભગવાનને આપણે જોડાયાતા થઈએ, ભગવાન શું છે આપણને ખબર થાય, એટલા માટે સરસ બળબડી વાતો કરી રહ્યા છે। સ્વામીએ જે છોકરો અગ્નિમાં બળતો હતો અને પોકાર કર્યો, લાંબો હાથ કર્યો અને ગોપાળાનંદ સ્વામીએ જે બહાર કાઢ્યા ને, એ બધી જગ્યાઓ આજે ટોડલામાં હયાત છે। ગોપાળાનંદ સ્વામીએ જે જગ્યાએ જન્મ ધર્યો હતો અને ભગવાન સ્વામિનારાયણે જ્યારે છપૈયા જન્મ ધારણ કર્યો ત્યારે એની ખુશાલીમાં ગોપાળાનંદ સ્વામી તો તે ઘડી બહુ નાના હતા અને કોઠી તો લગભગ 5-6 ફૂટ ઊંચી હતી અને એ કોઠીમાંથી ગોર કાઢીને બધા મિત્રોને એમને ગોર વેચ્યો હતો। એ બધી પ્રસાદીની, ખુશાલ ભટ્ટની બધી વસ્તુઓ આજે પણ ટોડલામાં ગોપાળાનંદ સ્વામીને ખુશાલ ભટ્ટને યાદ કરતી આપણને દર્શન દઈ રહી છે। બહુ સંકલ્પિત જગ્યા છે। આ સંપ્રદાયની વિશેષતા જ એ છે કે જેટલું ભગવાને દાખલો કર્યો છે એના કરતાં વધારે એવું કહીએ તો સંતોએ દાખલો કરીને ભગવાન ને ભગવાનના સંતોને ચરિત્રો સમજાવવા માટે ને ભગવાનમાં આપણી વૃત્તિ જોડાતી થાય એટલા માટે અનેક દાખલા કર્યા છે। સંવત 1874 જેઠ સુદ છઠને દિવસે શ્રીજી મહારાજ અહીંના બ્રાહ્મણ ભક્તો, પાટીદાર ભક્તો ને દરબાર ભક્તો, જેના નામ હરિલીલામૃત છે, હરિલીલા કલ્પતરુ છે, અનેક પુસ્તકોમાં લખેલા છે, જયરાવ શીલતભાઈ છે, અર્જુનભાઈ છે, પછી વસંતદાસ છે, બાબાજીભાઈ છે, કૃષ્ણરામ શેલત છે, મનકારામ છે, આ બધા ભક્તો મહારાજને આણંદમાં ભગવાનના ચરણારવિંદ પડે એ કેટલી બધી એમની શુભ ભાવના હશે, ત્યારે એ ભાવનાને ચરિતાર્થ કરવા માટે ભગવાન સ્વામિનારાયણ સંવત 1874માં ગઢપુરથી અમદાવાદ કાલુપુર ગયા, જ્યાં અત્યારે કાલુપુરનું મંદિર છે। તે જ વખતે અમદાવાદના સુબાએ આપણને જેટલી માનકી ઘોડી ફરી એટલી જમીન મંદિર બાંધવા આપેલી અને ત્યાર પછી મહારાજ ખાતરજ ને અમદાવાદ થઈને ઉમરેઠ આવ્યા। જેઠ મહિનો તો કેરીઓ પાકેલી હતી, બ્રાહ્મણોએ મહારાજને કેરીનો રસ જમાડ્યો અને સુંદર મજાનું એક ચરિત્ર મહારાજનું છે કે રસ ખાટો હતો અને મહારાજે મોરસ માગી અને બ્રાહ્મણને એમ હતું કે અમારે ત્યાં બધા ખાટો રસ હોય નહીં,
ગર્યો જ રસ હોય, પણ જ્યારે મહારાજ જમી રહ્યા પછી જ્યારે બ્રાહ્મણ પોતે જમવા બેઠા ને ત્યારે એને ખરેખર એ લાગ્યું કે મહારાજે મોરસ માગીને મેં ખાટો રસ જમાડ્યો. એ જે લીલા થઈ એ સંવત 1874ની જેઠ માસ હતો. અને અહીંના ભક્તો મહારાજને આમંત્રણ આપવા માટે ઉમરેઠ ગયા. મહારાજે તો ના પાડી કે મારે આણંદમાં આવવું નથી, કારણ કે મહારાજને તો તનકી જાણે મનકી જાણે જાણે ચીતકી ચોરી ઉસકે આગે ક્યાં કહું જીસકે હાથ મેં દોરી. મહારાજને શું ખબર ના હોય કે આણંદમાં શું થવાનું છે, કેટલા દ્વેષીજનો રહેતા હશે અને દ્વેષીજનો પોતાની જાત પર જઈને શું કરવાના છે એ પણ મહારાજને ખબર હોય, એટલે મહારાજ ના પાડતા હતા. પણ હંમેશા મહારાજે આ અવતાર ધર્યો છે એ પણ એવા મહારાજને લાડ લડાવવા માટેના ભક્તોના જે મનોરથો પૂર્ણ કરવા માટે જ આવ્યા છે. એનું તાદૃશ્ય ઉદાહરણ તો આ આપણું આણંદ છે. મહારાજને ખબર હતી કે અહીં અપમાન થવાનું છે, તેમ છતાં અહીંના ભક્તોનો ખૂબ આગ્રહ હતો. મહારાજે એમને જણાવ્યું નહોતું કે તમારા ગામમાં તો દ્વેષીજનો રહે છે માટે અમારે નથી આવ્યું, એવું મહારાજ ક્યાંય નથી બોલ્યા, એવો ઇતિહાસમાં ક્યાંય ઉલ્લેખ નથી. પણ ભક્તોના મનોરથ પૂર્ણ કરવાની ઈચ્છાથી મહારાજે બધા ભક્તોને હા પાડી. અને બીજે દિવસે સવારે મહારાજ ઉમરેઠથી નીકળીને સામરખાન સદાનાપુરા ભાલે થઈ આજનું અત્યારનું શિખોડ મંદિર છે ને ત્યાં આવીને રોકાયા. અને મહારાજને બધી ખબર હતી, એટલે ત્યાં પીપળો છે, પીપળાથી આથમણી સાઈડે જ્યાં અત્યારે આપણું સ્મૃતિ મંદિર છે ત્યાં આગળ મહારાજે સભા કરી. મહારાજનું સહેજે અંગ એવું હતું કે આ તો સભા કરે, કે આ તો ભક્તોના મનોરથ પૂર્ણ કરવા ભોજન પ્રસાદ લેતા હોય, આવા ઘણા દાખલા જોયેલા છે. તલાવમાં મહારાજે સ્નાન કર્યું, નંદ સંતોએ સ્નાન કર્યું, સભા કરીને મહારાજે ક્ષમા ઝરણાનો ઉપદેશ આપેલો. પણ ભક્તોને ઈચ્છાને આગ્રહવશ થઈ મહારાજ સારો રસાલો લઈને આણંદમાં સવારી કાઢી અને સવારી લઈ નીકળ્યા. અને દ્વેષીજનોએ એમનું પોત પ્રકાશ્યું અને છાણ માટી કાંકરા આદિકથી મહારાજનું અપમાન કર્યું. અને આ જે આણંદ ગોસૈયાનું ગામ ગણાતું, આનંદગીરી ગોસૈયનો મોટો મઠ જે અત્યારે આ રોકડિયા હનુમાનજી છે એ જે જગ્યા હતી. અને એ મઠવાના મીઠાધીશને એમ કે મારા ગામમાં ભગવાન આવે છે તો હું તેનું સ્વાગત કરવા જાઉં. પણ જ્યારે એ મહારાજનું આવું નંદ સંતોનું અપમાન થયેલું જોયું ને એટલે એ ગોસૈયો અહીંયા મંદિરે મહારાજને લેતા આવ્યા અને પાછળ જે કૂવો છે ત્યાં પથ્થર પર બેસાડીને મહારાજને સ્નાન કરાવ્યું. પછી મહારાજે સ્નાન કર્યું, નંદ સંતોએ સ્નાન કર્યું, જળપાન કર્યું. અને અત્યારે યજ્ઞશાળા છે ને એની પાછલી સાઈડે અત્યારે માર્બલની છત્રી બનાવે છે, ત્યાં આગળ એક વડ હતો. એ વડ મેં પણ જોઈ લો, મારી હારના ઘણા બધા હરિભક્તોએ જોઈ લો. એ વડની નીચે સભા કરે અને મહારાજ એને ઉલ્લેખ હરિલીલામૃતમાં છે, અન્ય ધર્મ પુસ્તકોમાં છે. અને મહારાજ એવું બોલ્યા કે તમે બધા સઘળાએ અમારી આજ્ઞામાં રહ્યા તો આજે સુંદર મજાની સભા કરવા બેઠા છીએ અને જ્ઞાન ઉપદેશ કર્યા છે. અને જો તમે અમારી આજ્ઞામાં ન રહ્યા તો મુઠ્ઠીઓ વારીને કેટલાકના માથા ફૂટ્યા હોત ને વડતાલ ભેગા થયા હોત. અને પછી જ્યારે એના ભક્તોએ વિનંતી કરીને આ હનુમાનજીની વાત કરીને મહારાજ હનુમાનજી પાસે ગયા, મળ્યા, ભેટ્યા. અને મહારાજે પોતે હનુમાનજીનું પૂજન કર્યું છે એવું આચાર્યોદય ગ્રંથમાં ગોપાળાનંદ સ્વામી એમના શિષ્ય અને રઘુવીરજી મહારાજે એવો ટાંક્યું છે અને આરતી ઉતારીને પૂજન કર્યું. એ જો કોઈ દિવસ હોય તો જેઠ સુદ છઠનો દિવસ છે. અને એ દિવસ છે ને આવતા રવિવારે 1/6/25 રોજ આવી રહ્યો છે. આપણા સંપ્રદાયમાં ઉજળી પરંપરા છે કે જ્યારે જ્યારે મહારાજ આવી લીલા કરતા હોય એ તિથિઓ યાદ રાખતા હોઈએ છીએ, પ્રતિષ્ઠા કરી હોય એ દિવસો યાદ રાખતા છે, સંતોને દીક્ષા આપી હોય એવા દિવસો યાદ કરતા હોઈએ છીએ. એ દિવસે નાના મોટા ઉત્સવ ઉજવીને આપણે બધાય ભગવાનનો સંતોનો ને રાજીપો લેતા હોઈએ છીએ. મારી સાંભળ પ્રમાણે તો આપણે આ પ્રથમ વખત આવું આગમન દિવસ જે શ્રીજી મહારાજ આણંદમાં આવ્યા છે એનો આગમન દિવસ ઉજવવો એવો આપણા મહાન પરમ પૂજ્ય સદગુરુ ભક્તવત્સલ સ્વામી એમણે જોડે રહેલા અમારા શ્રીજી પ્રામે બહુ હેતવાળા છે એ બધા સંતોની ખૂબ ઈચ્છા હતી. આખરે આપણે તો મહારાજને અને મહારાજના કરેલા કાર્યોને યાદ કરવાના છે. એમને જે રીતે ભગવાનને
દેવોને રાજી કર્યા એવો રાજીપો આપણે લેવાનો છે. ત્યાર પછી ગોપાળાનંદ સ્વામીએ જાતે અહીં રહીને આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલો છે અને રાજોપચાર 16ઉપચાર જો પૂજન કર્યું હોય ગોપાળાનંદ સ્વામી તો આ હનુમાનજીનું કરેલું છે. બાકી આવા સંતો આવું પૂજન કરે એવું બહુ ઉલ્લેખ ઓછો જોવા મળે, પણ ગોપાળાનંદ સ્વામીએ અનેક વખત પૂજન કરેલું છે એવો ઇતિહાસમાં બોલે છે. ખુદ રઘુવીરજી મહારાજ જ્યારે અહીં 500 પરમહંસ લઈને પધાર્યા ત્યારે પણ રઘુવીરજી મહારાજે પણ આ હનુમાનજીનું રાજોપચાર 16ઉપચાર પૂજન કરેલું છે. એટલે આવતો રવિવાર જેઠ સુદ છઠ એ આપણે તો એમ જોઈએ ને જે દિવસે મહારાજ અને હનુમાનજીનું મિલન થયું અને મહારાજે જે અનન્ય આશીર્વાદ આપીને આપણે રોકડિયા હનુમાનજી આપ્યા એ દિવસ આપણા માટે પ્રતિષ્ઠાનો દિવસ હોય. કારણ કે આપણે બધું ઉજવીએ છીએ, પ્રતિષ્ઠા દિન નથી ઉજવતા. શ્રીજી મહારાજનો આગમન દિવસ કહો કે પ્રતિષ્ઠા દિવસ કહો તો આપણા માટે જેઠ સુદ છઠ છે. અને આપણે જ્યારથી સંતો આવ્યા છે ત્યારે અનન્ય કોઈ પણ રીતે ભગવાન ને ભગવાનના ચરિત્રોની વાતો કરવા અને ઉત્સવ ઉજવવા માટે એન કેન પ્રકારે નાના મોટા કાર્યક્રમ કરતા હોઈએ છીએ. પણ જ્યારે હવે આપણે હનુમાન ચાલીસાની કથા કરી અને કથાના માધ્યમે કરીને આપણે આણંદની અલૌકિકતા નામનું એક પુસ્તક બહાર પાડ્યું ને એમાં તમામ સઘળી વાતો નંદ સંતોની લખેલી, આચાર્ય મહારાજશ્રીની લખેલી, બ્રહ્મચારીઓની લખેલી બધી વાતોનો ઉલ્લેખ મેં કરેલો છે. આપણા હનુમાનજીની સ્પેશિયલ જો સ્તુતિ કહીએ ને તોય નંદ સંતોએ લખેલી છે. એક સ્તુતિ આપણે ગઈએ છીએ ખરામાં, બીજી એક બે સ્તુતિ અંદર પુસ્તકમાં છે એક પણ ખરી. પણ જ્યારે આવા ઉત્સવના માધ્યમથી આપણે જ્યારે આખો પરિવાર ભેગો થઈએ અને આ સંતોના માર્ગદર્શન પ્રમાણે આજે એ દિવસ આખો ઉજવીએ ને તો એ વસ્તુ આખી અલૌકિક હોય છે. અને એટલે સંતોના માર્ગદર્શન સ્વામીએ જે પ્રમાણે સૂચના આપી એ પ્રમાણે એ દિવસે આપણે સવારે દાદાનો અભિષેક કરીશું. ત્યારબાદ જે શાસ્ત્રોમાં રાજોપચાર પૂજન અને જે 16ઉપચાર પૂજનની જે વિધિ લખી છે એ પ્રમાણે આ દાદાનું પૂજન થાય અને કરવાનું છે. એવું પણ એક મોટું આયોજન કરવામાં આવ્યું છે. આ પૂજન લગભગ 2 થી 2.5 કલાક ચાલે. પણ આ દાદાના સન્મુખ આવડું પૂજન થતું હોય અને આપણે બધા પરિવાર સહિત દર્શન ના કરીએ એ પણ બહુ કમ ભાગ કહેવાય. માટે આપણે આ બેઠા છે એમાંથી કોઈને પણ એવી ઈચ્છા નહીં થતી હોય કે આવું દર્શનનો લાભ આપણે છોડીએ. ત્યારબાદ બપોરે જે મંદિરના વ્યવસ્થાપકો પર સ્થાપક તરફથી જે કોઈ વ્યવસ્થા અલ્પાહાર કે ભોજનની કરવામાં આવે છે એનો પણ લાભ લઈશું. ત્યારબાદ દાદાને રાજી કરવા માટે નાનો અંકોટ પણ ગોઠવાશે, એની આરતી પણ સંતો દ્વારા થશે. સુંદરકાંડના પાઠનું પણ આયોજન કરવામાં આવ્યું છે, ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. અને આટલું મોટું જ્યારે ભગવાન આણંદમાં આવતા હોય, આગમન દિવસ પ્રતિષ્ઠા દિવસ ઉજવાતો હોય અને સંતોની અમૃતવાણી આપણે ના લઈએ તો કેમ ચાલે? તો આપણે આવી જ રીતે સાંજની આ અભ્યુદય સભા જેમ થઈ રહી છે એવી પ્રતિષ્ઠા દિનની, આગમન દિનની કથા સંતોના મુખે પણ આપણે સાંભળવાની છે. તો એ દિવસે અને પછી ભોજન પ્રસાદની પણ આયોજન અહીંથી કરવામાં આવશે. તો બધા આવશો ને? આમાં હજુ ખબરદાર થઈને બધા નહીં બોલ્યા. ગરમીનું કામ કરશે અને દાદા રક્ષણનું કામ કરશે. આપણી મોટી કથા કરી, તમે કથાની પહેલું શિડ્યુલ તારીખ જોજો. પહેલા સારંગપુર પરથી જે શિડ્યુલ બહાર પડેલું એમાં જે દિવસે વરસાદ હતો ને એ જ દિવસથી આપણી કથા શરૂઆત થતી હતી. પણ સંજોગ ભગવાન ને સંતોની તાકાત તે કથા આપણી 5 દિવસ વહેલી ગઈ. નહીતર તે જ દિવસે શરૂ થતી હોત તો શી દશા થાત આપણી. પણ જે ભગવાન અને ભગવાનના એકાંતિક સંતન ભક્તની મરજીથી તે થાય ને એ બીજું કોઈ ના કરે. ભગવાનને જે કરતા આવડે ને એવું બીજું કોઈને કરતા ના આવડે. એમ આજે ભગવાનની ઈચ્છાથી આવે આ મંદિરમાં આવો પ્રતિષ્ઠા દિન અને આગમન દિવસ ઉજવાતો હોય તો આપણે તો આવવાના જ છે. પણ જે કોઈ હરિભક્ત આ દાદાના માધ્યમથી અત્યારે જે લાઈવ સાંભળી રહ્યા હોય એમને પણ મારી વિનંતી છે કે પણ અહીં અવશ્ય પધારજો અને આ દિવસનો અવશ્ય દિવસે અહીં સવારથી સાંજ સુધી રહીને હાજરી આપીને અને ધન્યતા અનુભવજો. સવિશેષ ઘણો સમય થયો છે. જેણે કોઈને આનંદની અલૌકિકતા પુસ્તક બહાર પડ્યું છે એનો કોઈ ચાર્જ રાખેલ નથી. કારણ કે સારા પુસ્તક તમામ 2000 પુસ્તક બહાર પાડે છે. એના યજમાન પદે
અમારા આશીષભાઈ રમણભાઈ પટેલ છે, એટલે આપણે એના તરફથી બધા પૈસા આપી દેવામાં આવ્યા છે, માટે આપણે પુસ્તકનો કોઈ ચાર્જ નથી રાખ્યો. પણ સ્વામીની ઈચ્છા છે કે ઘર દીઠ એક જણે લેવું, ઘરના જેટલા સભ્યો હોય એટલા એ ના લેવું. અને તમારા માધ્યમથી પણ જો કોઈ વાંચી શકે એવો હોય અને હનુમાનજીના સંપ્રદાયના ખપવાળો હોય તો એને પણ આપવું, સ્વામી જોડથી કે અમારી ઓફિસમાંથી પુસ્તક મેળવી લેવું. સવિશેષ સમય થયો છે. યજમાન તો આપણા આફ્રિકાના છે, એમણે 2 સભાના પ્રસાદની વ્યવસ્થા માટે યજમાન થયેલા, પણ અહીં છે નહીં. પહેલાં આપણે એક સભા એમની કરેલી, આજે બીજી સભા એમના નિમિત્તે છે. તો એમના વતી હું અહીં જે નામ બોલું એ ભક્તો અત્રે અહીં પધારશે અને સ્વામીનું પુષ્પહારથી સ્વામી એમને પુષ્પહાર પહેરાવીને નવાજશે. તો મહેશભાઈ પંચાલ, દિવ્યાંગભાઈ પટેલ નાર, પિયુષભાઈ પરમાર વડોદરા, પરાગભાઈ ઝા વડોદરા, દિનકરભાઈ ચિમનલાલ સોની, અમારા ભીલ પરિવાર જેને કહેવાય કે આ મંદિરના હાથ પગ છે, જેમ હનુમાનજીની પણ સેના હતી એમ અમારા રોકડિયા હનુમાનજીની પણ એક સેના છે જે બે મંદિરમાં વિચરતી હોય છે. તો નિલેશભાઈ ભીલ એ પતે આવશે. જીતુભાઈ એમને પણ વિનંતી કરું, આવો જીતુભાઈ. નવીનભાઈ ઠક્કર, કિશનભાઈ કાછા પટેલ મુંબઈ એ ખાસ સભામાં આવ્યા છે, તો એમને પણ વિનંતી કરું, એ પણ આવશે. અનિલભાઈ ઠક્કર માસ્તર, અમારા બાળકોની સભા કાયમ લેતા હોય છે, તો આવો અનિલભાઈ ઠક્કર, જેમને હું માસ્તર કહું છું, એ પણ આવશે. ભરતભાઈ સોની એ પણ અત્રે પધારશે. તો અત્રે જે હરિભક્તોના હું નામ બોલ્યો એ બધા સંતો પાસે આવીને પ્રસાદીનો પુષ્પહાર સ્વીકારશે. હવે જ્યારે રોકડિયા હનુમાનજીનો આટલો મહિમાનું ધીમે ધીમે ગુણાનુવાદ પ્રચલિત થઈ રહ્યો હોય અને ગવૈયા ભક્તો બેઠા હોય, આમ તો સભાને અંતે આપણે કાયમ સ્વામિનારાયણની ધૂન ગાતા હોઈએ છે, પણ અમારા આજે પ્રજ્ઞાચક્ષુ કહીએ પણ જે એ દેખે છે ને એવું આપણે નહીં દેખી શકતા એવું કહીએ, તો એવા મને કહે છે કે આજે તો મારે હનુમાનજીનું એક એવું કીર્તન ગાવું છે. તો મેં કહું જ્યાં ભગવાનને ભગવાનના ભક્તો કહેતા હોય એ જ થાય. તો હવે સભાના અંતે સંતો જ્યારે ઓફિસે પધારે ત્યાં સુધી અમારા ચિંતનભાઈ વસાવડા સુંદર મજાનું રામ ભગવાનનું અને હનુમાનજીનું એક કીર્તન ગાશે. ત્યાં સુધી સ્વયંસેવકોને સાથ સહકાર આપીને જેટલી ખુરશીઓ મૂકી છે એ બધી સાઈડે કરવામાં આવશે. અને ત્યારબાદ કોઈ પણ વ્યક્તિ પ્રસાદ લીધા વિના જાય નહીં એનું ખાસ ધ્યાન રાખજો. બહેનો તથા ભાઈઓમાં